એટલે આપણે ત્યાં હમણાં વરસાદની શક્યતા નથી. તો હું એમ માનું છું કે 9 થી 18 તારીખમાં, 9 ઓગસ્ટ થી 18 ઓગસ્ટમાં સમગ્ર દેશમાં અ, એ વરસાદ ચોમાસું એક્ટિવ થતું જોવા મળશે. 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થશે. હમ હવે 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થાય એટલે વરસાદની શક્યતા વધી જાય છે. હમ હમ પણ 9 તારીખે ગુરુનો ઉદય થાય અને 10 તારીખે ચંદ્ર પણ આ બુધ અને ગુરુની સાથે ભળશે. હમ એટલે 10 ઓગસ્ટ થી દેશમાં અને રાજ્યમાં વરસાદની શક્યતાઓ વધી જાય છે. એ 24 થી 27 ઓગસ્ટમાં સારો વરસાદ મઘા નક્ષત્રમાં થવાની સંભાવના છે. કેમ કે એ તારીખોમાં ચંદ્ર જળ રાશિ કર્કમાં રહેલા ગુરુની ઉચના ગુરુની શુભ દ્રષ્ટિમાં રહેશે. ત્યાં આપણે ધાર્યા મુજબનો વરસાદ ન થયો. ગયા વખતે થયો તો પણ આ વખતે ન થયો. તો હું એમ માનું છું કે અલ નીનોને કારણે આવું બને. અને અમદાવાદમાં વરસાદ ધાર્યા મુજબ ન થયો. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે કયા કયા જિલ્લાઓ જે છે તેમાં વરસાદ રહેવાનો છે. હવે કઈ નવી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવનાર દિવસોમાં આવશે, સાથે સાથે નવી સિસ્ટમ જે છે તેનો નવો રાઉન્ડ જે છે તે ક્યારે શરૂ થવાનો છે. કારણ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હમણાં આપણે 31 થી આજ સુધી જોયું તો અનેક જગ્યાએ ભારે વરસાદ જે છે, જળબંબાકારની સ્થિતિ જે છે તે આપણને જોવા મળી હતી. પરંતુ હવે વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને વરસાદના જોર ઘટવાની સાથે અનેક જગ્યાએ હવે વરસાદ જે છે તે પણ ગાયબ થયો છે. પરંતુ નવી સિસ્ટમ ક્યારે સક્રિય થશે, કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, હાલનું નક્ષત્ર જે છે તેમને લઈને પણ આપણે ચર્ચા કરવામાં છીએ. કારણ કે તેમનું વરસાદમાં કેવું મહત્વનું રહેવાનું છે તે પણ જોશું. ઓગસ્ટમાં આલ્નિનોની અસર જોવા મળશે કે કેમ, તેમને લઈને પણ આપણે ચર્ચા કરવાના છીએ. સપ્ટેમ્બરમાં વરસાદ જે છે તે કેવો રહેશે તેની પણ આપણે ચર્ચા કરીશું. ને આ વર્ષે હાથીઓ ક્યારે છે અને તેમને લઈને વરસાદની અંદર શું અસર થવાની છે તે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે જે આગાહીકાર છે, જે પ્રકાશભાઈ માઢક સર, તેમની સાથે જે વાત કરીશું. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. હાલની વાત કરીએ તો જે નવો રાઉન્ડ હમણાં જે પૂર્ણ થયો છે, ત્રીજો રાઉન્ડ જે હતો, તેમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. પરંતુ હવે વરસાદી સિસ્ટમ જે છે તે ક્યાં જશે અને વરસાદ જે છે તેમનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થવાનો છે? જી જી. આ જે વરસાદી સિસ્ટમ હતી જે બંગાળની ખાડીમાંથી આપણી તરફ આવી પણ પછી રાજસ્થાન તરફ વળી ગઈ, એ હાલ મધ્ય રાજસ્થાન ઉપર છે. અને એની થોડી અસરો અત્યારે કચ્છમાં જોવા મળે છે. ધીમે ધીમે આ જે સિસ્ટમ છે એ નબળી થતી જશે અને વિખેરાઈ જશે. એ સિસ્ટમને કારણે હાલ રાજસ્થાનમાં થોડો વરસાદ છે ખરો, પણ આ સિસ્ટમ નબળી પડી એટલે મોન્સૂન ટ્રફ લાઈન જે છે એ ઉત્તર તરફ ચાલી ગઈ છે. એટલે આપણે ત્યાં હમણાં વરસાદની શક્યતા નથી. વરસાદ હવે નવો વરસાદ ક્યારે આવશે, તો હું એમ માનું છું કે 9 થી 18 તારીખમાં, 9 ઓગસ્ટ થી 18 ઓગસ્ટમાં સમગ્ર દેશમાં એ વરસાદ ચોમાસું એક્ટિવ થતું જોવા મળશે. દેશમાં વરસાદ થશે ને સાથે સાથે આપણા રાજ્યમાં પણ આવી જાય, એવું મારું માનવું છે. 9 થી 18 ઓગસ્ટમાં. જી ભાઈ. જે 9 થી 18 ઓગસ્ટ, હવે જે નવી સિસ્ટમ બનવાની છે, ક્યાંથી એ સિસ્ટમ આવશે અને ગુજરાત ઉપર તેમની અસર કેવી થશે? જો ભાઈ, સિસ્ટમ નું તો અત્યારે અનિશ્ચિત છે. એ હમ સિસ્ટમ બનશે કે નહીં, ક્યારે બનશે, અત્યારે હાલ કોઈ સિસ્ટમ દેખાતી નથી. હમ પણ હું જે આ ભવિષ્યવાણી કરી રહ્યો છું, આગાહી, એ ગ્રહોને આધારે કરું છું. એટલે ગ્રહો હમ એવા થશે તો સિસ્ટમ એની મેળે બની જશે. અથવા હમ હમ બંગાળની ખાડીમાં સિસ્ટમ નહીં બને તો દેશમાં ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે કે કોઈ સિસ્ટમ દેશની અંદર મેદાનમાં જ ઊભી થાય અને પછી ટ્રફ લાઈન બને, તો એવા કારણોસર એ વરસાદ આવી શકે છે. સિસ્ટમ આધારિત જ એ વરસાદ હોય એવું નથી. પણ ગ્રહો બહુ સારા છે, વરસાદના ગ્રહો છે. તો એ એવું છે કે 5મી ઓગસ્ટે સાંજે 7:42 બુધ છે એ જળ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. હમ હવે હમ એ ત્યાં પ્રવેશ કરશે
એટલે ઓલરેડી દેવગુરુ બૃહસ્પતિ ત્યાં છે જ. એટલે બુધ અને ગુરુ બંને જળ રાશિ કર્કમાં ભેગા થઈ જશે. હવે હમ એ હમ બંને ભેગા થાય એટલે વરસાદ આવે. પણ ગુરુ અસ્તનું છે એટલે ધારી અસર ન આપે. પણ 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થશે. હમ હવે 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થાય એટલે વરસાદની શક્યતા વધી જાય છે. હમ 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 પણ 9 તારીખે ગુરુનો ઉદય થાય અને 10 તારીખે ચંદ્ર પણ આ બુધ અને ગુરુની સાથે ભળશે. હમ એટલે 10 ઓગસ્ટ થી દેશમાં અને રાજ્યમાં વરસાદની શક્યતાઓ વધી જાય છે. 10 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ સુધી બુધ, ગુરુ અને ચંદ્ર આ ત્રણેય જળ રાશિ કર્કમાં સાથે રહેશે. આમ 9 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ વરસાદની ઘણી બધી શક્યતાઓ વધી જાય છે. ચોમાસું પણ વધુ સક્રિય બનશે. આ અલનીનોની જે અસર છે એ જોવા નહીં મળે. કેમ કે આ બુધ, ગુરુ અને ચંદ્ર જેવા શુભ ગ્રહો એટલે અશુભ અસરોને એ નિવારી નાખે. બીજું એવું બનશે કે તારીખ 13 ઓગસ્ટ થી બુધ અને ગુરુ અંશાત્મક રીતે એકબીજાની ઘણા નજીક આવી જશે. હમ અને 15મી ઓગસ્ટે તો બુધ ગુરુની યુતિ થઈ જશે. આમ એક જ ડિગ્રી ઉપર એકદમ નજીક. હમ અને 15 ઓગસ્ટ થી 17 ઓગસ્ટમાં કન્યા રાશિમાં વૃષ્ટિકારક ગ્રહ શુક્ર અને ચંદ્ર સાથે રહેશે. આમ તારીખ 13 થી 17 દરમિયાન પણ વરસાદની સંભાવનાઓ વધી જાય છે. અને 19 ઓગસ્ટ સુધી 18-19 ઓગસ્ટ સુધી બુધ અને ગુરુ અંશાત્મક રીતે એમની વચ્ચે માત્ર 5 ડિગ્રીનું જ અંતર રહેશે. આ બધા કારણોસર તારીખ 9 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ વચ્ચે ફરી રિપીટ કરું છું. તારીખ 9 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ વચ્ચે દેશમાં ખૂબ સારો વરસાદ થાય એવી સંભાવના છે. અને આ ગાળામાં રાજ્યમાં પણ વરસાદ થવાની સંભાવના રહેલી છે. હાલ બંગાળની ખાડીમાં કોઈ નવું સાયક્લોનિક સર્ક્યુલેશન કે લો પ્રેશર કે એવું કઈ છે નહીં. આંદામાન નિકોબાર પાસે એક બન્યું હતું પણ એની ગતિ એની દિશા મ્યાનમાર બાજુ જશે એવું લાગે છે. તો નવી સિસ્ટમ વિશે તો અનિશ્ચિતતા પ્રવર્તે છે. પરંતુ સંભવ છે કે આ સમયગાળામાં કદાચ બંગાળની ખાડી સક્રિય બની જાય હમ અને એમાં વરસાદ લાવે. અથવા તો કોઈ મોસમી પ્રણાલી છે આપણા દેશની અંદર જ સક્રિય બને. ઘણી વખત આપણે નથી સાંભળતા કે રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે. તો હમ ઉત્તર ભારતમાં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉભું થાય ને એને લીધે આપણે ત્યાં મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં, રાજસ્થાનમાં એવી સંભાવના રહેલી છે. મયુરભાઈ, જી મયુરભાઈ. સર અત્યારે નક્ષત્ર કયું ચાલી રહ્યું છે અને તેમની વરસાદ પર અસર કેવી રહેશે? અત્યારે મયુરભાઈ 3 થી 3જી તારીખ થી 17 તારીખ સુધી હમ આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે. અને આ જે આશ્લેષા નક્ષત્ર છે એ નક્ષત્રમાં એમ કે છે કે મોટે છાંટે વરસાદ થાય. પણ હવે વરસાદ જે છે એ અહીંથી તો ચાલ્યો ગયો, રાજસ્થાન માંથી પણ ચાલ્યો ગયો. હવે વરસાદ તમને જોવા મળશે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, ટૂંકમાં હિમાલય તરફ જોવા મળશે. અને જોરદાર વરસાદ એવો આવશે કે થોડા સમયમાં ટીવીમાં ભૂસ્ખલનના અને પૂરના સમાચાર જમ્મુ કાશ્મીર અને હિમાચલ તરફથી આવશે, ઉત્તરાખંડ તરફથી આવશે. આગળ ઉપર આ વરસાદ છે એ આપણે ત્યાં આવે એ પહેલાની વાત કરું છું. એ પૂર્વ ભારત, ઉત્તર પૂર્વી ભારતમાં જોવા મળશે. અને થોડા સમય બાદ, થોડા દિવસો બાદ છત્તીસગઢમાં પણ જોવા મળશે. તો હવે વરસાદ ઉત્તર અને પૂર્વ અને પૂર્વોત્તર ભારત તરફ ખસી રહ્યો છે. અને ત્યારબાદ મેં જે કહ્યું કે તારીખ 9 ઓગસ્ટ થી
એમ કે આપણે ત્યાં ગુજરાતમાં પણ વરસાદ થવાની સંભાવના રહેલી છે. જી મયુરભાઈ. જી, હવે પછી કયું નક્ષત્ર બનવાનું છે અથવા તો બેસશે અને તેનું વાહન શું હોઈ શકે છે? જી જી, આ શ્લેષા નક્ષત્ર છે એ 3 થી 17 છે અને વાહન હાથી છે. એટલે દેશના અમુક ભાગોમાં મેં કહ્યું એમ ઉત્તરાખંડમાં, હિમાચલમાં જોરદાર વરસાદ થશે, જમ્મુ કાશ્મીરમાં થશે, પૂર્વ પૂર્વ ભારતમાં થશે અને પૂર્વોત્તર ભારત, જેને ઉત્તર પૂર્વ કહીએ છીએ આપણે, ત્યાં સિક્કિમમાં અને બધે મેઘાલય ને ત્રિપુરા ત્યાં થશે. હવે 17 તારીખના રોજ સવારે 7:59 એટલે લગભગ 8 વાગે સૂર્ય મઘા નક્ષત્ર અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. એનું વાહન પણ મોર, સારું વાહન છે. મોરને પાણી ગમે એટલે મઘા નક્ષત્રમાં, અને હું એમ માનું છું કે એમાં તારીખ 24 થી 27 ઓગસ્ટમાં સારો વરસાદ થવાની સંભાવના છે. જો આ જે જ્યોતિષશાસ્ત્ર છે ને, એમાં કોઈ સિસ્ટમ કે એવું જોવાનું નથી આવતું, સેટેલાઇટ ઇમેજ કે એવું. તો સિસ્ટમ તો ક્યારેય બને, હજી ક્યાંય દેખાતી એ ન હોય. માત્ર ગ્રહોની ગણતરીને આધારે આ વસ્તુ કહેવામાં આવે છે. તો એ જે છે એ 24 થી 27 ઓગસ્ટમાં સારો વરસાદ મઘા નક્ષત્રમાં થવાની સંભાવના છે. કેમ કે એ તારીખોમાં ચંદ્ર જળ રાશિ કર્કમાં રહેલા ગુરુની, ઉચના ગુરુની શુભ દ્રષ્ટિમાં રહેશે, જેથી દેશમાં સારો વરસાદ જોવા મળશે. દેશના અમુક ભાગોમાં ચોમાસું સક્રિય થતું જોવા મળશે. આમ 22 ઓગસ્ટ સુધી હું એમ માનું છું કે કર્ક રાશિમાં બુધ ગુરુ, 5 ઓગસ્ટ થી સાંજથી બુધ આવવાનો જ કર્ક રાશિમાં, એ 22 ઓગસ્ટ સુધી રહેશે. તો 22 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં બુધ ગુરુનું સાથે ભ્રમણ, અને 24 થી 27 ઓગસ્ટમાં ચંદ્ર ગુરુની શુભ દ્રષ્ટિમાં રહેનાર હોવાથી દેશમાં વરસાદનું બળ જોવા મળે. અને 22 ઓગસ્ટ સુધી અલ નીનોની ખાસ અસર જોવા ન મળે. આ બાજુ અડધું જે ભારત છે, એમ કહેવામાં આવે છે કે અડધા ભારતમાં કોરું રહેશે અને આ ઉત્તર પૂર્વના રાજ્યોમાં, ઉત્તર ભારતમાં જ વરસાદ આવશે, પૂર્વી રાજ્યોમાં જ વરસાદ આવશે, છત્તીસગઢ સુધી જ વરસાદ આવશે. અને આ બાજુનું બધું કોરું રહેશે, પણ સાવ કોરું રહેવાનું નથી. કોઈને કોઈ એવી સિસ્ટમ આવી જશે કે જેમાં વરસાદ આવશે અને એનો લાભ મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનને પણ મળવાની સંભાવના રહેલી છે. જી મયુરભાઈ. સપ્ટેમ્બરમાં સર કેટલો વરસાદ લાગી રહ્યો છે અને હાલ ઓગસ્ટ ચાલી રહ્યું છે, તમે કહ્યું અલ્નીનોની અસર નહીં દેખાય, તો ગુજરાતમાં પણ ઓગસ્ટમાં કોઈ અલ્નીનોની અસર દેખાશે? અલ નીનો ની અસર આંકડા ઉપર દેખાશે, પણ એમાં એવું છે કે આ છૂટપૂટ વરસાદ પડે, શ્રાવણમાં જે વરસાદના સરવડા બોછારો આવે, એને લીધે પાક તો સારો થઈ જશે. એટલે બહુ વરસાદ નુકસાન કરે છે ને બહુ ખેંચાય તો નુકસાન કરે, પણ આ ઝાપટાઓ આવ્યા કરશે એને લીધે અલ નીનોની અસર છે એ બહુ ખાસ જોવા નહીં મળે. બીજું કે ઇન્ડિયન ઓશન ડાયપોલ અત્યારે ન્યુટ્રલ છે અને એનાથી સહેજ જ પોઝિટિવ છે, પોઝિટિવ થવા તરફ જઈ રહ્યો છે. એ પોઝિટિવ થઈ જશે તો ઓગસ્ટમાં કોઈ પણ અલ નીનોની અસર જોવા મળશે નહીં, અને બીજા પરિબળો સારા થઈ જશે અને એને કારણે ઓગસ્ટમાં સારો વરસાદ થઈ જશે. સપ્ટેમ્બરમાં 4 સપ્ટેમ્બરે જ્યારે જન્માષ્ટમી છે, તે દિવસે રોહિણી નક્ષત્ર અને શુક્રવાર છે, એટલે 4 આસપાસ અને 4 પછી પણ વરસાદ જોવા મળશે. જી મયુરભાઈ. સર, આ વર્ષે હાથીઓ ક્યારે છે અને તે સૂંઢ ફેરવશે એવું લાગે છે? જી 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 જી, આ વર્ષે હાથીઓ મને લાગે છે કે હા હા, 26 સપ્ટેમ્બર થી હાથીઓ બેસશે, 10 ઓક્ટોબર સુધી. અને એ સૂંઢ ફેરવે એવું બને. વાહન ઉંદર છે. 10 ઓક્ટોબર થી ચિત્રા નક્ષત્ર બેસશે, એનું વાહન હાથી છે. એ સારું છે. પેલી ચિત્રા થાય તો બહુ વરસાદ આવે, પણ એ સમયે દક્ષિણ ભારતમાં વરસાદ હોય છે. અને 24 ઓક્ટોબર થી સ્વાતિ નક્ષત્ર ને વાહન દેડકો રહેશે. જી મયુરભાઈ.
સર અત્યારે આપણે જોવા જોઈએ તો આપણે જોયું કે વરસાદની પેટર્ન એકદમ અલગ થઈ ગઈ છે, બદલાઈ ગઈ છે. આની પાછળનું કારણ શું છે? કારણ કે જ્યાં પડે છે ત્યાં ધોધમાર જળબંબાકારની સ્થિતિ પડે છે, જ્યાં નથી પડતો ત્યાં સાવ કોરું ધાકડ જોવા મળે છે. આનું કારણ શું? શા માટે આ પેટર્ન બદલાય છે? હા, આપણે જોયું કે દ્વારકામાં ઓછો પડ્યો, આપણે પોરબંદર બાજુ ઓછો પડ્યો છે, તો એનું કારણ અલ નીનો હોઈ શકે છે. અલ નીનોમાં વરસાદનું અનિયમિત વિતરણ થતું હોય છે, તો એને કારણે થતું હોય છે. બીજા કેટલાક કારણો પોલ્યુશન જેવા હોય છે. અમદાવાદમાં પોલ્યુશન બહુ છે, ઇન્ડસ્ટ્રીઝ બહુ છે, તો રેડ એલર્ટ હોવા છતાં પણ ત્યાં આપણે ધાર્યા મુજબનો વરસાદ ન થયો. ગયા વખતે થયો તો પણ આ વખતે ન થયો. તો હું એમ માનું છું કે અલ નીનોને કારણે આવું બને. અને અમદાવાદમાં વરસાદ ધાર્યા મુજબ ન થયો. આપણે માનતા હતા કે અમુક જગ્યાએ રેડ એલર્ટ હોવા છતાં 4 ઇંચ જ, એટલે ઓરેન્જ એલર્ટ જેટલો જ વરસાદ થયો. તો એનું કારણ છે કે આ જે સિસ્ટમ છે ને એ એકાએક રાજસ્થાન તરફ વળી ગઈ, ગુજરાત ઉપર ન આવી, ગુજરાતમાં ઘૂસી ન ગઈ. માત્ર એના જે પરિઘ વિસ્તારના જે વાદળો હતા ને એ જ ગુજરાત ઉપર હતા. અને એ અંદર ઘૂસવાને બદલે આમ એને વળાંક માર્યો સૌરાષ્ટ્રમાં થઈને ઉપર તરફ. તો એ ઉપર તરફ જે વળાંક માર્યો સિસ્ટમે, સૌરાષ્ટ્રમાં તો નહોતી આવી, પણ આમ એની સામેની બાજુ આમ નકશામાં જોવો ને તો દૂરથી એ આમ વળી ગઈ. એટલે એના વાદળો સૌરાષ્ટ્રમાં બધા આવ્યા અને રાજકોટમાં, મોરબી, ટંકારામાં બધે વરસાદ થઈ ગયો, પણ એનો ધાર્યો લાભ મળ્યો નહીં. એટલે આપણે અમદાવાદમાં વરસાદ ઓછો આવ્યો. રેડ એલર્ટ સમજતા હતા ત્યાં ઓરેન્જ એલર્ટ જેટલો વરસાદ આવ્યો, કેમ કે સિસ્ટમ ઉપર ચાલી ગઈ. એની પૂંછડી છે એ કચ્છમાં ગઈ એટલે ત્યાં થોડોક વરસાદ આવ્યો અને હવે તો એ ત્યાંથી પણ નીકળી ગયો છે. પાકિસ્તાનમાં કદાચ છાટા છૂટી થયા હશે, પણ એનું કારણ આ સિસ્ટમ છે, એનો ટ્રેક ચેન્જ તો નહોતો થઈ ગયો. ધારણા હતી જ કે કદાચ ગુજરાતમાં ન આવે ને એ હંમેશની માફક રાજસ્થાન તરફ વળી જાય, અને વળી પણ ગઈ. તો એને કારણે પછી બહુ પણ ઘણો વરસાદ આવ્યો મયુરભાઈ. આ કાંઈ ઓછો ન કહેવાય. મધ્ય ગુજરાતમાં આવ્યો છે, 8-8, 10-10 ઇંચ બધે આવ્યો છે, 15 ઇંચ, ક્યાંક 20 ઇંચ આવી ગયો. ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી ગયો, સાવ નથી આવ્યો એવું નથી. અને દક્ષિણ ગુજરાતમાં તો બખા બોલાવી દીધા, આપણે જાણીએ છીએ. કારણ કે કન્યા રાશિમાં શુક્ર હતો, કન્યા એટલે દક્ષિણ બળી રાશિ, તો ત્યાં વધારે જોર કર્યું. શુક્ર વૃષ્ટિકારક ગ્રહ છે કન્યામાં. તો જી મયુરભાઈ. જી જી, ખૂબ ખૂબ આભાર સર સ્વરાજ સાથે જોડાવા બદલ. અને તમે કહ્યું તે પ્રમાણે કે હવે જે નવો રાઉન્ડ કદાચ વરસાદનો શરૂ થશે તે 9, 10, 11 ની અંદરથી વરસાદ જે છે તે ગુજરાત અને ભારતના અનેક ભાગોની અંદર વરસવાનો છે. ત્યારે આવા જ વરસાદના અપડેટ્સ માટે અમારી ચેનલ સવારને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર સર સ્વરાજ સાથે જોડાવા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવોન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.